ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈ મોટો વિવાદ સર્જાયો છે. ભરૂચ પાલિકાની વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષ દ્વારા કુતબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોને સામસામે મેન્ડેટ આપી દેવામાં આવતા મેન્ડેટ કાંડ સર્જાયો હતો. જે બાદ હવે પ્રદેશમાંથી અલગ અલગ પત્રો જાહેર થતા લેટર કાંડ પણ સામે આવ્યો છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન હજુ પણ આ ગૂંચવણભર્યો મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવાયેલ આ વિરોધાભાસી નિર્ણયના કારણે કાર્યકરો અને સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારી નોંધાવનારા કુતબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પ્રદેશ દ્વારા આ પ્રકારના નિર્ણયો લઈને સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ કરવામાં આવ્યું છે. આ વિવાદ એટલો વકર્યો છે કે નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો નગરપાલિકાની સાથે સાથે તાલુકાના જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે. આમ ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસમાં આંતરિક બળવો અને જૂથવાદ ચરમસીમાએ પહોંચતા પક્ષની મુશ્કેલીઓમાં વધારો થયો છે.